હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે મેથી થેપલા જેવા જ દૂધી થેપલાની રેસીપી લઈને આવીશું। દૂધી થેપલા બનાવવા બધા માટે ટ્રીકી હોય છે, ફાવતા જ નથી બનાવતા। તો આજે હું એવી ઇઝી ટીપ સાથે આપીશ કે તમે દૂધી થેપલા બી મેથી થેપલાની જેમ જ ફટાફટ કશે બી ટ્રાવેલિંગ પર જવું હશે તો બી બનાવી દેશો। તો આ તમને દૂધી થેપલાની રેસીપી ગમવાની છે તો એને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે આ રીતે એક વાસણ લેવાનું છે, એમાં મોટા 2 ચમચા જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે મોટી 3 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ લેવાની છે। તમારે આમાં આદું એડ કરવું હોય તો આદું બી એડ કરી શકો છો। હવે પેસ્ટને સરસ 2 થી 3 મિનિટ સાતળી લેવાની છે। એની અરોમા આવતી થાય અને એની થોડી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। હવે આ પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે એટલે મેં વજનમાં 700 ગ્રામ જેટલી દૂધીને છીણીને છોલી દીધેલી છે। હવે એ દૂધી આપણે આમાં એડ કરી લેવાની છે અને દૂધી અને લસણ મરચાંને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાની છે દૂધીને, કે જેથી એનું જેટલું પાણી હોય એટલું અહીંયા જ પાણી એવોપરેટ થઈ જાય તો આપણે લોટ બાંધવામાં સહેલાઈ રહેશે। જો તમારે આ સ્ટેપ ના કરવો હોય તો તમે દૂધીમાં મીઠું નાખી અને 15 મિનિટ રહેવા દો। 15 મિનિટ બાદ દૂધીમાંથી જે પાણી નીકળે એને નીચોવી લો। એના કરતાં આ ઇઝી સ્ટેપ છે, તો આ સ્ટેપથી તમે કરશો તો થેપલા એકદમ પરફેક્ટ બનશે। તો આ મિશ્રણ આપણું સરસ કૂક થઈ ગયું છે। હવે એને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે એક મોટા વાસણમાં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। હવે આપણે જે દૂધીનું મિશ્રણ બનાવ્યું છે એ એડ કરી લેવાનું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલી દળેલી ખાંડ, અડધી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી લાલ મરચું, આપણે એમાં લીલું મરચું બી એડ કર્યું છે તો તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 2 મોટી ચમચી તલ એન્ડ યસ 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે। જો તો કસૂરી મેથી ના હોય તો આપણે જે લીલી મેથી આવે છે એ બી થોડી એડ કરી શકો છો, કાં તો ધાણા બી એડ કરી શકો છો। અને દૂધીને થેપલાને સોફ્ટ બનાવવા માટે આપણે એમાં મોટા 3 ચમચી જેટલું દહીં લેવાનું છે। દહીં નાખવાથી આપણા થેપલા એટલા સરસ સોફ્ટ બને છે, પોચા રૂ જેવા। હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે। હવે મોહનનું 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। હવે બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે અને એક સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે। આપણે દૂધીનું મોઇશ્ચરના લીધે આપણે પાણીની કોઈ જરૂરત જ નથી પડવાની। અને આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે આપણે જ્યારે બી આવાળા થેપલાનો લોટ રેડી કરતા હોઈએ તો આપણે આ લોટ એકદમ કઠણ નથી રાખવાનો, હાથમાં ચીપચીપો રહે એવો જ લોટ રાખવાનો છે। તમે જોઈ શકો છો કે અત્યારે બી વાસણમાં ચોટે છે અને હાથમાં બી ચોટે છે એવો જ લોટ રેડી કરવાનો છે। એમાં 2 ચમચી જેટલું તેલ લઈ અને લોટને બરાબર મસળી લેવાનો છે। આ પ્રોસેસ કરવાથી અત્યારે તમારા હાથમાં જે લોટ ચોટે છે એ ત્યારબાદ એ લોટ નહીં ચોટે અને એકદમ સરસ સોફ્ટ ડો રેડી થઈ જશે। હવે આપણે આ ડોને 10 મિનિટ રેસ્ટ આપી દઈશું। તમે જોઈ શકો છો કે હાથમાં અત્યારે સહેજ બી લોટ ચોંટતો બી નથી અને સરસ એવો ઢીલો બંધીને રેડી થઈ ગયો છે।
હવે આપણે આ રીતનો લુવો લઈ લીધો છે અને લુવાને ઘઉંના લોટનું અટામણ લઈ લેવાનું છે અને અટામણ લઈ અને પતલું થેપલું વણીને રેડી કરી લઈશું. તમે થેપલાની સાઈઝ તમારા રીતે એડજસ્ટ કરી શકો છો. આ રીતે મેં મીડિયમ સાઈઝનું થેપલું વણીને રેડી કરી લીધું છે. હવે આપણે ગરમ તવા પર થેપલાને પહેલાં તેલ લગાવી દેવાનું. તેલ લગાવી દઈશું અને તેલ લગાવી ગયા બાદ આપણે એ તવી પર આપણું થેપલું એડ કરી લેવાનું છે. થેપલું આ રીતે એક સાઈડથી તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ અને થોડું કૂક થઈ ગયું એવું લાગે છે, એટલે આપણે તરત જ એની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને પૂરેપૂરું કૂક નથી થવા દેવાનું. હવે એક સાઈડ તેલ લગાવી દેવાનું છે. આ રીતે બધી જગ્યાએ ઇવન સ્પ્રેડ કરવાનું છે તેલ અને સાઈડ ચેન્જ કરી લેવાની. આ રીતે તબેથો ખાલી મૂકીને રાઉન્ડ જ ફેરવવાનું છે. એને વજન નથી આપવાનું કે જેથી આપણા થેપલા ચવડ નહીં થઈ જાય. જો તમે વજન આપીને આ થેપલાને શેકશો તો થેપલા ચવડ થઈ જશે. એટલે જ્યારે બી આ થેપલા આપણે શેકતા હોઈએ ત્યારે 5 થી 7 થેપલા પહેલાં જ વણી લેવાના છે અને ત્યારબાદ જ શેકવાના છે, કારણ કે આ થેપલા શેકાતા વાર નથી લાગતા. અને આ જ પ્રોસેસથી બધા થેપલા શેકી લેવાના છે. તમને હું બતાવી દઉં કે આપણું પરફેક્ટ થેપલું શેકીને રેડી થઈ ગયું છે. એ રીતે હું તમને બીજું બી થેપલું શેકીને બતાવી દઉં કે આ રીતે ગરમ તવા પર થેપલાને મૂકી દેવાનું છે. થેપલું આ રીતે એક સાઈડથી થોડું ઘણું કૂક થઈ જાય એટલે તરત એની સાઈડ ચેન્જ કરી લેવાની અને આ વાળી સાઈડ પર બરાબર તેલ લગાવી લેવાનું છે. તેલ લગાવી જાય એટલે થેપલાને સાઈડ ચેન્જ કરી અને બધી સાઈડથી ખાલી તબેતો ફેરવતા જવાનું છે. એને વજન નથી આપવાનું અને આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે થેપલાને શેકી લેવાનું છે. તો ગરમા ગરમ દૂધીના થેપલા શેકાઈને રેડી થઈ ગયા છે. આ થેપલા તમે એક વખત બનાવી લેશો તો 4 થી 5 દિવસ સુધી ટ્રાવેલિંગમાં આ થેપલા તમે એન્જોય કરી શકો છો. તમે તમારા બચ્ચાઓને ટિફિનમાં બી આપી શકો છો. તો આ થેપલાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. બીજી આવી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.